કે ત્રીજી પેઢીએથી દાદાનું નામ પાછું લાવવું પડે છે, એટલે ઘોડિયામાં હોઈ રહ્યા હોય તોય ભા કહેવા પડે છે, જેમ કે ત્રીજી પેઢીએ પાછું વળતું નામ લાવી દેવામાં આવે છે. એટલે એવા જેકુબાના દ્વારે ગુરુગણ મહાપુરુષો આજે એક ચમત્કાર કરવાના છે. જેમ બાળક સંડાસ કરી ગયું હોય, ખૈડાઈ ગયું હોય તો માં કોઈ ફેંકી ના દે, એને ધોઈ સરસ ચોખ્ખું કરીને કપડા બીજા બધા બદલાઈ નાખે, સ્વચ્છ કરી નાખે, ચોખ્ખું નવરાઈને સ્વચ્છ કરી નાખે. એમ આ સંતોર્યા ને માં સમાન છે. કોઈ ગભરાવાની જરૂર નથી. ગમે એવા ખૈડાઈ રહ્યા હોય, ગમે એવા તો આવી જવાની જરૂર છે. ચોખ્ખા કરી નાખશી સોન, ગમે એવા અહીં આવવાની જરૂર છે. આવો તો એ તમે આવો તો તમને ભગવાન કરી દઈશું. ગુરુ ચરણ અમાર નવીનભાઈ હોય ને એટલે મને ગાવાનો હરખ આવી જાય, પણ આજ તો ગાવું નહીં. ગુરુ ચરણો માં તન મન એ અર્પણ કરી રહીશું. એ તમે આવો તો તમને ભગવાન કરી દઈશું. સંતો કહે છે કે તમે અહીં આવો તો ખરા, તમને ભગવાન કરી દઈશું. એનો પુરાવો આજ મળે છે કે જેકુબાને આજ દાડા સુધી ભા પાછળ લાગ્યું ને, અહીંયા રામ લાગી જવાનું છે. આ પુરાવો છે. એ તને પિંજરે પુરાયો તું જીવરૂપ થઈને, જીવરૂપ થઈને, પણ શિવ થવાનો માર્ગ તારો હવે આસાન કરી દઈશું. તમે આવો તો તમને ભગવાન કરી દઈશું. એટલે પોતાનું જે મૂળ સ્વરૂપ છે ત્યાં પરમાત્મા તરફ આ સંતો લઈ જવા માંગે છે. આવો તો ખરા. આ કળિયુગમાં શોર્ટકટ માર્ગ છે, સીધા પરમાત્માના ખોળામાં બેસી જવાનો. સીધો અને ટૂંકો સરસ માર્ગ આ સંતો આજે બતાવી રહ્યા છે. એટલે આવી જવાની જરૂર છે. જેકુબાની જેમ રામ પદ આપણને લાગી જાય છે. આજે આ પુરાવો આપણને મળી રહે છે. આટલું બોલી મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ કી જય. બોલ સદગુરુ મહારાજની જય.